મારા મલકના મેક દાદા. દરેક લોકોને પોતાનું વતન વહાલું હોય છે, પણ ક્યારેક નવી તકો માટે, પોતાની પ્રગતિ માટે વતન છોડીને જવું પડતું હોય છે. કોઈ નાના ટાઉનમાં જાય છે, કોઈ મોટા શહેરમાં જાય છે, તો ક્યારેક કોઈ પરદેશ જાય છે. પણ વતનની માટીની સુવાસ હંમેશા તેમના દિલમાં સચવાયેલી હોય છે. સંદેશ વિશેષમાં આજે વાત આવા જ એક વતન પ્રેમીની કરવી છે. ચરોતરના એક નાનકડા ગામડામાં ઉછરેલા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેક દાદા પણ આગળ જઈને અમેરિકા ગયા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા. પણ તેમનો વતન પ્રેમ ઓછો થયો નહીં. જેમણે વતન પ્રેમમાં પોતાના ગામના વિકાસ માટે 100 કરોડના દાનની સરવાણી વહેવડાવી છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલું આ ગામ શહેરોને ટક્કર મારે તેવું છે. આખે આખું ગામ અદ્યતન સુવિધાથી સજ્જ છે. ગામના દરેક ફળિયા અને મહોલ્લામાં આરસીસી અને બ્લોક પેવેલિંગ લાગેલા છે. દરેક શેરીમાં સોલાર સ્ટ્રીટ લાઇટ, રેડિયો રિલીવર સિસ્ટમ અને સીસીટીવી કેમેરા લાગેલા છે. ગ્રામજનોને બેસવા માટે ઠેર ઠેર બાંકડા, ગામની શોભા વધારવા વૃક્ષારોપણ, ગામના તળાવનું બ્યુટિફિકેશન પણ કરાયું છે. તમને પ્રશ્ન થતો હશે કે આ ગામ છે કયું? તો આ ગામ છે ચરોતરનું, આણંદના બોરસદ પાસે આવેલું નિસરાયા ગામ. ગામની કાયાકલ્પ કોણે કરી તેનું નામ તમે કોઈને પણ પૂછશો તો તે એક જ નામ લેશે, મેક દાદા. મેક દાદા ઉર્ફે મહેન્દ્ર પટેલ આજથી 65 વર્ષ પહેલા અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. પણ વતનને ન ભૂલી શક્યા. મહેન્દ્ર પટેલ અમેરિકામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહ્યા. પણ પછી એક સમય આવ્યો પરત ફરવાનો, એટલે મેક દાદાએ આખે આખું ગામ જ દત્તક લઈ લીધું અને ગામના વિકાસ માટે પોતાની તિજોરી ખોલી નાખી. યસ, અમારા મેક દાદા લગભગ 65 વર્ષ પહેલા મિશ્રાની ધરતી છોડી અને ઉચ્ચ અભ્યાસ માટે યુએસએ ગયેલા. ત્યાં એમણે એમનું જે ભણવાની બાબતમાં ખૂબ અગ્રેસર રહ્યા અને ભણ્યા પછી ખૂબ સારી પ્રગતિ એમણે એમની મહેનતથી કરી, પૂરી ઈમાનદારીથી કરી અને એમાં જિંદગીમાં ખૂબ મોટી સફળતા મળી. પણ હંમેશા એમના દિલમાં નિસરાયા ગામ રહ્યું અને નિસરાયા ગામ માટે કંઈક કરવાની તમન્ના વર્ષોથી એમના દિલમાં હતી. અને સંપર્ક પછી નિસરાયા ગામમાં વિકાસની અવિરત ધારા વહેવાનું શરૂ થયું અને આજે તમે ગામમાં જોઈ શકો છો ઘણા બધા કાર્યો દાદા થકી પૂર્ણ થયા. મેક દાદાની ઈચ્છા હતી કે ગામમાં એક પણ ઝૂંપડું ન હોય, દરેક ગ્રામજનોને રહેવા માટે યોગ્ય ઘર મળે. તે માટે તેઓએ 3 કરોડના ખર્ચે 100 જેટલા મકાનો બનાવી આપ્યા છે, જેમાં લાઇટ ફિટિંગથી લઈને ફ્લોરમાં પીઓપી સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. મેક દાદાની ઈચ્છા હતી કે ગામમાં એક પણ ઝૂંપડું ન હોય, દરેક ગ્રામજનોને રહેવા માટે યોગ્ય ઘર મળે. તે માટે તેઓએ 3 કરોડના ખર્ચે 100 જેટલા મકાનો બનાવી આપ્યા છે, જેમાં લાઇટ ફિટિંગથી લઈને ફ્લોરમાં પીઓપી સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુધીમાં અમે ચોમાસામાં કેમનો ટાઈમ વિતાવ્યો, રાત કે દિવસ હોય, વરસાદ પડે એટલા બધા અમે હેરાન થઈએ કે ના પૂછે વાતવાના. મેક દાદાનું રૂડાવાજો દાનવાજો તે ભગવાન અમને સરસ આવી ઓળ્યો અને ગામમાં બધા જ ગરીબોને આવી ઓળ્યો રહેવા માટે બહુ સરસ સુંદર બન્યાલી. લાઇટ બાઇટ, પંખા બંખા અને આરસીસી ભરી આલ્યા. સારામાં સારા મકાનદાર પહેલાં ઝૂંપડા હતા સાહેબ, બરાબર. રહેવા લાયક કંઈ નહોતા, અંદર પાણી ને આવું બધું પડતું બહુ, બરાબર. એટલે મેક દાદા આવ્યા અને વિજય સરપંચ સાહેબ આવ્યા, આ બધું જોયું, ફોટો પાડી ગયા, બરાબર. પછી મકાનો બન્યા હતા સરસ, અતિ સુંદર, બરાબર. અત્યારે રહેવા લાયક મસ્ત ફર્સ્ટ નંબરના મકાન બન્યા છે. મારે પહેલાં પતરાવાળું છાપડું હતું, પણ બહુ પરિસ્થિતિ ખરાબ હતી પહેલાં. અત્યારે સારું છે કે મકાન મેક દાદાએ બની આપ્યું. એમનો ખૂબ ખૂબ આભાર.
લોકોની સાથે સાથે પશુઓને રહેવા માટે પણ યોગ્ય જગ્યા મળી રહે તે માટે તેઓએ ગામમાં 35 જેટલા તબેલા બનાવીને આપ્યા છે. સારા નરસા પ્રસંગોમાં ગ્રામજનોને ઉપયોગી બને તે માટે સ્વર્ગસ્થ ધર્મ પત્નીના નામકરણ સાથે સાર્વજનિક ધર્મશાળા નિર્માણ કરવામાં આવી રહી છે. મેકદાદા શિક્ષણનું મહત્વ પણ સારી રીતે જાણે છે. પોતાની પ્રગતિમાં તે શિક્ષણનો સિંહ ફાળો માને છે. ત્યારે આર્થિક મુશ્કેલીના કારણોસર ગામનું કોઈ શિક્ષણથી વંચિત ન રહે તે માટે નિસરાયા ગામમાં શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ શૈક્ષણિક સંસ્થાના નિભાવ માટે રૂપિયા 100 કરોડ જેટલી માતબર રકમની ડિપોઝિટ કરાવાઈ છે અને આ ડિપોઝિટ પરના વ્યાજ આવક પરથી સંસ્થાનો નિભાવ ખર્ચ કરાશે. ગામના સરપંચ કહી રહ્યા છે કે દાદાના દાન થકી અને ગ્રામજનોના સહયોગ થકી નિસરાયા ગામને નંબર 1 બનાવીશું. શિક્ષણનું તમે જુઓ તો રોડ રસ્તાથી લઈ અને ગામમાં બીજી બધી સુખાકારી, આરોગ્યની સુખાકારી, ગામમાં વડીલો માટે વ્યવસ્થા, ગામના બાળકો માટે ગાર્ડન જેવી વ્યવસ્થા, દાદાએ ખૂબ સરસ કામ કર્યું છે, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર. આ મેકદાદાના વતન પ્રેમે આખા ગામની કાયાકલ્પ કરી નાખી છે. મેકદાદાના આ કાર્યોની સમગ્ર રાજ્યની સાથે સાથે વિદેશમાં પણ નોંધ લેવાઈ રહી છે અને તેઓના સેવાકીય કામો અને કરોડોના દાન આપવાની બાબતે મેકદાદાને અભિનંદન મળી રહ્યા છે. ત્યારે ગ્રામજનો મહેન્દ્રભાઈ ઉર્ફે મેકદાદાને ભગવાનના રૂપે જોઈ રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.